મુંબઈ લોકલ ટ્રેનમાં બનેલી ઘટના સૌને ચોંકાવી દે તેવી હતી. 23 જૂન મંગળવારે રાત્રે નજીવી બાબતમાં એક માસૂમે જાન ગુમાવી હતી. આ વાત મહેનત કરી ગુજરાન ચલાવતા વિરારમાં રહેતા લોહાર પરિવારની હતી. માતા પિતા અને 3 દીકરા એક દીકરી માટે એ રાત ખૂબ જ દર્દનાક હતી. રોજિંદા સમયથી થયું વધારે મોડું માટે લાડકા દીકરા મયંકની ઘરે રાહ જોવાતી હતી. કોને હતી ખબર કે આવશે પોલીસ સ્ટેશનથી ફોન પછી પરિવારના પગતળેથી જમીન સરકવાની હતી. બન્યું દીકરા સાથે એવું તે શું તે સમજવું કે એકબીજાને સાચવવું વિટમણા મોટી એ હતી. જાણ્યું સમજ્યું જોયા પછી પણ મન નહોતું માનતું કે વહાલા દીકરાની એ અંતિમ રાત હતી. 21 વર્ષીય મયંક લોહારે એ અંધેરીના શોરૂમમાં સેલ્સમેનશીપની ડ્યુટી રાતના 10 વાગે પૂરી કરી હતી. અંધેરી સ્ટેશનથી 10:43 રાત્રે ચર્ચગેટથી નાલાસો પર જતી ફાસ્ટ ટ્રેન પકડી હતી. રોજની જેમ ફર્સ્ટ ક્લાસમાં ચડી પેસેજ પાસે ઊભા રહી મુસાફરીની શરૂઆત કરી હતી. રોજિંદી ભીડ સાથે મુસાફરી કરતા અચાનક વરસાદની પણ શરૂઆત થઈ હતી. તેવી જ રીતે 30 વર્ષીય રોશન સુવર્ણાએ અંધેરી પાસે કાર્ગો હેન્ડલિંગની ડ્યુટી પૂરી કરી હતી. નશાનો આદિ હોવાથી રિક્ષામાં કોઈ હોટલમાં જઈ રમની આખી ખાલી બોટલ કરી હતી. કર્યો હતો રોશને નશો ભારે માટે મીરા રોડ ઘરે જવા કેબ બુક કરી રાહ જોઈ હતી. પણ વરસાદ હતો ભારે એ રાત્રે માટે કેબ ન મળતા ટ્રેનમાં જવા અંધેરી સ્ટેશન માટે રિક્ષા પકડી હતી. રોશને પણ મીરા રોડ જવા એ જ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો અને એ જ ટ્રેન પકડી હતી. કોને હતી ખબર એ રાત્રે મયંક અને રોશનની મુઠભેડ એક જ ડબ્બામાં થવાની હતી. અંધેરીથી ટ્રેન ઉપડ્યાના થોડા સમયમાં જ રોશનની મયંક સાથે નજીવી બાબતમાં તકરાર થઈ હતી. વરસાદનું પાણી ડબ્બાની અંદર ન આવે માટે દરવાજો બંધ કરવો ન કરવો માત્ર વાત આ હતી. દરવાજો બંધ કરો જેથી પાણી ડબ્બાના અંદર ન આવે વિનંતી મયંકની માત્ર આ હતી. પાણી ડબ્બાના અંદર આવે કે ન આવે દરવાજો બંધ નહીં થાય દલીલ રોશનની એ હતી. રોજિંદા પ્રવાસમાં નાની મોટી તકરાર અને ઝઘડા થતા હોય તે વાત ખૂબ જ સામાન્ય હતી. બીજા પેસેન્જરોની જેમ મયંકે પણ નહોતું વિચાર્યું કે પળભરમાં શું બીના બનવાની હતી. ગોરેગાંવથી કાંદિવલી સુધીમાં આ સામાન્ય તકરાર મોટા ઝઘડામાં પરિણમી હતી. ચર્ચાથી શરૂ થયેલ વાત ગાળાગાળી સુધી આવીને મારામારી સુધી પહોંચી હતી. નશામાં રોશને ગુસ્સામાં બીજું કાંઈ ન વિચારતા તેની બેકપેકમાંથી 17.5 સેન્ટીમીટરની છરી કાઢી હતી. પરિસ્થિતિને કોઈ સમજે તે પહેલાં રોશને મયંકની છાતી અને પેટમાં 3-4 વાર છરી ગોંપી હતી. લોહી લુહાણ હાલતમાં માસૂમ મયંકે નીચે ઢળતા મદદની ગુહાર લગાડી હતી. માથા પર સવાર થયેલ ખૂનના જનૂનમાં રોશને હાથમાં છરી લઈ ડબ્બામાં લટાર મારી હતી. 11:04 ટ્રેન બોરીવલી પહોંચે તે પહેલાં ડરના માર્યા રોશને છલાંગ લગાડી દોટ મારી હતી. સ્ટેશને ટ્રેન પહોંચતા જ મયંકની હાલત ગંભીર જોતા 11:42 કાંદિવલી હોસ્પિટલમાં બોડી ખસેડી હતી. રોશને ત્યાંથી ચાલીને રિક્ષા કરી મીરા રોડ ઘરે પહોંચી પરિવારને કરેલ ગુનાની વાત કરી હતી. પણ મયંકને હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે ચેક કરતા તેના મૃત્યુની જાહેરાત કરી હતી. આરોપીને પકડવા 400 કેમેરા ચેક કરી કોઈ ચોક્કસ લીડ ન મળતા તેના ટી શર્ટના લોગો પરથી પાકી લીડ મળી હતી. 24 કલાકમાં આરોપીને પનવેલથી પકડી જેલ ભેગો કરતી મુંબઈ પોલીસની કામગીરી ખરેખર વખાણવા લાયક હતી. બનાવ તો રોજે રોજ બને જ છે જેના પર આપણો કોઈ કાબૂ નથી. પણ આવા બનાવ આપણા મનને વિચલિત કરી નાખે છે. કેવી વીતી હશે એ મા બાપ અને ભાઈ બહેન પર જ્યારે મૃતક મયંકની બોડી જોઈ હશે. સમાજ, પોલીસ, સરકાર બધાની સામે કેટલો રોષ હશે તેની જાણ તો માત્ર તેમને જ હશે. મયંકના ઘરવાળાઓનો આક્રોશ આપણે સહન નહીં કરી શકીએ તે વાત સ્વાભાવિક કહેવાય. પણ આટલી ભીડમાં કોઈ ચાકુ લઈને લોકલ ટ્રેનમાં બિંદાસ ફરે તે વાત તો સામાન્ય ન જ કહેવાય. જે કાંઈ પણ થયું તે ખૂબ જ ખોટું થયું એ આશ્વાસન સાથે એક વાત ક્યારની ખૂંચતી હતી ડબ્બામાં આટલી બધી ભીડ તો કોઈ એકે તો બચાવવા માટે પહેલ કરવી હતી. માન્યું કે રોશનના હાથમાં ખુલ્લું ચાકુ હતું તેવી સ્થિતિમાં બહાદુરી દેખાડવી ઠીક ન હતી. પણ કોઈ એક સામનો ન કરી શકે તે સમજી શકાય. પણ આટલી ભીડ ડબ્બામાં ક્યાં ન હતી. જ્યારે આ બનાવ યાદ આવે છે ત્યારે મન લાચારી અનુભવે છે કે કાશ કોઈ એકે તો કોશિશ કરી હોત મયંકને બચાવવાની. કોઈ એકે તો શરૂઆત કરી હોત રોશનને રોકવાની.
કોઈ એકે તો થોડી હિંમત દેખાડી હોત આ ઝઘડાનો અંત લાવવાની, તો કદાચ મયંક આજે જીવિત હોત અને એક પરિવારને તેમનો દીકરો ન ગુમાવવો પડ્યો હોત. ઓમ શાંતિ.